ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાગવડ ખોડલધામની મુલાકાત લીધી હતી। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે માં ખોડલના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી છે। તેઓએ ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું હતું તથા વૈદિક લગ્નની પહેલ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને તેઓની ટીમને બિરદાવી હતી। તેઓએ ખોડલધામ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક પણ કરી હતી। આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય। માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બે એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે। રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ખોડલધામ ખાતે દર્શને આવ્યા હતા। આજે તેમની સાથે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ઢીલાડા અને પૂર્વ સાંસદ પોરબંદરના રમેશભાઈ ધડુક તે પણ હાજર હતા। જે દર્શન કરી અને તેઓએ ધન્યતા અનુભવી માં ખોડલના અને અત્યારે તેમની એક મીટિંગ ચાલી રહી છે જે ખોડલધામ ટ્રસ્ટ છે તેના ચેરમેન છે નરેશભાઈ પટેલ સાથે આપ જોઈ શકો છો। આ ખોડલધામનું મુખ્ય કાર્યાલય છે અને આ તકે હર્ષભાઈ સંઘવીએ જે ખોડલધામ છે તેના વખાણ કરેલા છે કે જ્યાં રાષ્ટ્ર ધર્મ અને આપણે કે ધર્મ સ્થાનકનું બેના ધજાત એક ફરકી રહી છે અને અહીંયા જે વૈદિક પદ્ધતિથી લગ્ન કરવામાં આવી રહ્યા છે અને 100 જેટલા વૈદિક પદ્ધતિથી લગ્ન કરવામાં આવ્યા, જેના કારણે તેને સમાજમાં જે દેખાદેખી થાય છે અને ખર્ચ વધી જાય છે, તેને બદલે અહીંયા વૈદિક પદ્ધતિથી લગ્ન થાય અને શ્રમિકો અને મધ્યમ વર્ગને પરવડે છે। અને બીજું તેમને જણાવ્યું કે જે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે તે તો સારું જ છે, પરંતુ ખેડૂતો માટે, યુવાનો માટે અને રાજ્યના દરેક નાગરિકો માટે તેઓ અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે અને દરેક નાગરિકો છે તે આગળ વધે તેવી તેમની એક માં ખોડલ પાસે પ્રાર્થના કરવા માટે તેઓ આજે પધાર્યા છે। વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, ખોડલધામ।